આજ રોજ સમગ્ર દેશમાં 79માં સ્વતંત્રતા પર્વની હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી રહી છે અને ઠેર ઠેર ધ્વજવંદનના તેમજ દેશભક્તિને લગતા કાર્યક્રમનું આયોજન પણ કરવામાં આવી રહ્યું છે। તેવામાં કચ્છના પાટનગર ભુજ શહેર મધ્યે નગરપાલિકાના પટાંગણમાં ધ્વજવંદનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારે અમારા કચ્છકર ટીવી ન્યૂઝની ટીમ દ્વારા ભુજ નગર પ્રમુખ રશ્મિબેન સોલંકી સાથે વાત કરવામાં આવી ત્યારે તેમના દ્વારા તમામ કચ્છીજનોને 79માં સ્વતંત્રતા પર્વની શુભેચ્છા પાઠવવાની સાથે જણાવ્યું કે નગરપાલિકામાં ધ્વજવંદનના કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં નગરપાલિકાના કર્મચારીઓ તેમજ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા। તેઓએ દરેકને દેશદાઝની ભાવના કેળવવા અને ધ્વજવંદનના કાર્યક્રમમાં જોડાવા અપીલ પણ કરી હતી। આવો આ અંગે વધુ સાંભળીએ ભુજ નગરપાલિકા પ્રમુખ રશ્મિબેન સોલંકીના શબ્દોમાં। આજ રોજ 15મી ઓગસ્ટના એટલે 79મો સ્વતંત્ર દિવસની પૂર્વની ઉજવણીના ભાગરૂપે ભુજ નગરપાલિકાના પાટનગરમાં આજે એક ધ્વજવંદન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। ભુજ નગરપાલિકાના સૌ કાઉન્સિલર ભાઈ બહેનો, જિલ્લાના હોદ્દેદારો, શહેર સંગઠનના હોદ્દેદારો સૌ સાથે મળી અને આજે એક ધ્વજવંદન કર્યું અને અમે આજના દિવસે તમારા માધ્યમથી કહું છું કે આજના ભુજના લોકોને હું આ 15મી ઓગસ્ટના ખૂબ ખૂબ હાર્દિક શુભકામના પાઠવું છું અને આના પછી જે અમે સાતમ આઠમનો જે લોકમેળો હોય તેમનું એક ઉદ્ઘાટન કરવા જઈ રહ્યા છીએ।